ફેક્ટને કશું જ કનેક્ટ નહીં કરી શકો. સિમ્પલ વસ્તુ. સિમ્પલી આખી બુક વાંચી જાઓ, સમજવાની કોશિશ બી ના કરો, કોઈ ફેક્ટ યાદ રાખવાની કોશિશ ના કરો. ફર્સ્ટ ટાઈમ કોઈ બી બુક વાંચશો ત્યારે એના બધા ફેક્ટ તમારા માટે નવા હશે. તમે આઈડેન્ટિફાય જ નહીં કરી શકો કે તમને કયું યાદ રહેશે અને કયું યાદ નથી રહેતું. તમારા માટે બધું જ ઇમ્પોર્ટન્ટ હશે અને હું એમાંથી તમને નોટ્સ બનાવવાનું કહીશ તો તમે રીરાઇટ જ કરશો. બરાબર? અનલેસ એન્ડ અન્ટિલ તમે કોઈ બી બુક 2 કે 3 વખત નથી વાંચી, બરાબર, મિનિમમ 2 કે 3 વખત, ત્યાર સુધી કોઈ નોટ્સ ના બનાવતા. બાકી બિલકુલ મજૂરી થશે રીરાઇટ કરવાની. 2 કે 3 વખત વાંચશો ત્યારે તમને સ્ટોરી ખ્યાલ આવી જશે. અને આવું વાંચવાનું કહું છું એટલે એવું નહીં કે તમે વાંચવા માટે બુક લીધી અને પછી 1 મહિના સુધી વાંચવા માટે બુક લીધી, 3-4 કલાકમાં કમ્પ્લીટ કરવાની હોય. ચલો 3-4 કલાક ડેલી કરીને 3-4 દિવસમાં કમ્પ્લીટ કરવાની હોય. બરાબર? પછી તમે એક 8મા કે 9મા ધોરણની એનસીઈઆરટી 1 મહિના સુધી કન્ટિન્યુ રાખો તો એ કોઈ મતલબ નથી. અત્યારે જે સ્ટુડન્ટની તકલીફ થઈ રહી છે